નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગ્રાન્ટેડ એટલે કે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના જગ્યાઓ જે છે રોસ્ટર અને ભરતીની સૂચના અંગે જે લેટર થયેલો છે એની ચર્ચા કરીશું અને કેટલું મંજૂર મહેકમ છે અને સામે કેટલી જગ્યાઓ છે એની પણ આપણે વાત કરીશું. જે 2 દિવસથી લેટર ફરી રહ્યો છે એની ચર્ચા થોડી આપણે કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા એક પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાં જે પત્ર લખવામાં આવેલો હતો એ પત્રની વાત છે અને વિષય હતો કે અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં RT એક્ટ 2009 મુજબ વિદ્યાર્થી અને શિક્ષકના ગુણોત્તર મુજબ શિક્ષક અને મુખ્ય શિક્ષક સંવર્ગનું મહેકમ નિયત કરવા તથા ખાલી રહેલ જગ્યા ભરવા અંગેની કાર્યવાહી હાથ ધરવા બાબતની વાત છે. એટલે કે મહેકમ નક્કી કરવા અને જે જગ્યાઓ જે ભરવા જે છે સૂચના જે છે એ આપવામાં આવેલી છે શિક્ષણ વિભાગ દ્વારા. અને વધુમાં લખ્યું છે કે ઉપરોક્ત વિષય અંગેના આપની કચેરીના 27/1/26 અને 9/4/26ના પત્ર ક્રમાંકથી રાજ્યની હાલમાં કાર્યરત 538 અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં RT એક્ટ મુજબ વિદ્યાર્થી શિક્ષણનો ગુણોત્તર મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવા 31/7/25ની સ્થિતિએ તૈયાર કરેલ જિલ્લાવાર સેટઅપ રજિસ્ટર નિયત કરવા અંગેની દરખાસ્ત પરત્વે જણાવવાનું કે તારીખ 31/7/2025ની સ્થિતિએ રાજ્યની અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વયપત્ર પર નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને લઈ શૈક્ષણિક વર્ષ 2025-26માં તારીખ 31/7/25ની સ્થિતિએ કલમ 25ની જોગવાઈ મુજબ આ સાથે સામેલ પત્રક મુજબ ધોરણ 1 થી 5 અને 6 થી 8ની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષક અને મુખ્ય શિક્ષક સંવર્ગનું મહેકમ નીચે મુજબની શરતોને આધીન જિલ્લાવાર મંજૂર કરવા અને ખાલી રહેલ જગ્યા નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવા જે અંગેની મંજૂરી આપવામાં આવે છે. એટલે કે મહેકમ જે છે એ નિયત કરવા માટેની મંજૂરી મળી ગઈ છે અને ખાલી જગ્યાઓ જે છે એ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી હવે ગમે ત્યારે ભરી શકે છે એની મંજૂરી આપવામાં આવે છે. પણ જે શરતો જે છે શું આપવામાં આવી છે તો ઉક્ત વિગતે રાજ્યની અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં જે છે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ 2026-27માં 31/7/25ની સ્થિતિએ જે છે જોગવાઈ મુજબ 1 થી 5 અને 6 થી 8ની શાળાઓમાં અનુક્રમે 1101 અને 2637 મળીને કુલ 3738 જગ્યાઓ જે છે એ શિક્ષકોની મંજૂર થયેલી છે અને મુખ્ય શિક્ષકની કુલ 396 જગ્યા નિયત કરવામાં આવેલી છે. હવે આ જગ્યાઓ જે નિયત થયેલી છે બરાબર છે 1 થી 5 અને 6 થી 8માં 1 થી 5માં જે છે 1101 જગ્યા છે અને 6 થી 8માં જે છે એ 2637 જગ્યા છે. એમ કરીને ટોટલ 3738 જગ્યા જે છે એ નિયત થયેલી જગ્યાઓ છે બરાબર છે અને મુખ્ય શિક્ષકની 396 છે. હવે આની અંદરથી જે ખાલી જગ્યા રહેલી હોય એની વાત કરવામાં આવેલી છે. ખાલી જગ્યા રહેલ જગ્યા ભરવા અંગેની મંજૂરી આપવામાં આવે છે તથા જિલ્લાવાર મંજૂર થયેલ જગ્યાઓને ધ્યાને લઈને શાળાવાર મહેકમ નિયત કરવા વિગતવાર હુકમો નિયામક પ્રાથમિક શિક્ષકની કચેરીને કક્ષાએથી તાત્કાલિક કરી તેને જાણ સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે જિલ્લા શિક્ષણાધિકારી કે જે પણ અધિકારી લાગુ પડતા હોય એમને અનુદાનિત શાળાને કરવાની રહેશે. અને રાજ્ય સરકાર સાથેના પત્રોમાં તમામ હેતુ માટે 31/7/25ની સ્થિતિએ ઉપર મુજબનું શિક્ષક અને મુખ્ય શિક્ષકનું મહેકમ ગણવાનું રહેશે. એટલે કે નિયામક કચેરીને મહેકમ મુજબ 31/7/25 ગયા વર્ષના મહેકમ મુજબ જે પણ મંજૂર થયેલું છે એ પ્રમાણે જગ્યાઓ જે છે જે ખાલી રહેતી હોય એ ખાલી જગ્યાઓ પ્રમાણે ભરતી પ્રક્રિયા હાથ ધરવાની સૂચના હવે આપવામાં આવી છે. તો બની શકે કે હવે ગમે ત્યારે જે છે એ નિયત કરી નાખશે કેટલી જગ્યાઓ ખાલી છે ફરીથી માહિતી મંગાવવામાં આવશે. અને અનુદાનિત પ્રાથમિક શાળામાં ઘણા મિત્રો રજૂઆતો કરતા હતા, કહેતા હતા કે ક્યારે ભરતી આવશે તો આ ભરતી જે છે એ ટૂંક જ સમયમાં હવે જે છે આવી શકે છે. ફક્ત તમારે આનું જે છે એ ઉઘરાણી કરતું રહેવું પડે. અહીંયા તમે જોઈ શકો છો કે રાજ્યની 538 અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ જે છે એનું સેટઅપ રજિસ્ટર છે 25-26માં જે પણ ગયા વર્ષે જે થયેલું હતું એ પ્રમાણે જગ્યાની વાત કરીએ આપણે તમામ જિલ્લાની અહીંયા વાત કરેલી છે. તો શાળાની સંખ્યા છે 538 છે, વિદ્યાર્થીઓની સંખ્યા છે 38,526 અને મંજૂર વર્ગો છે 1186 છે બરાબર છે. હવે RTE મુજબ મળવાપાત્ર શિક્ષકોની સંખ્યા છે 1101 છે અને કામ કરતા શિક્ષકો હાલમાં છે 828 અને ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો 273 છે 1 થી 5ની વાત છે બરાબર છે. પહેલાં હાલ આપણે વાત કરીએ 1 થી 5માં 273 ખાલી જગ્યાઓ છે અને 6 થી 8ની વાત કરીએ તો 82,246 વિદ્યાર્થીઓ છે અને 2131 વર્ગો છે. મળવાપાત્ર શિક્ષકો જે છે RT મુજબ 2637 છે 6 થી 8માં એટલે 1587 જે છે એ કામ કરતા શિક્ષકો છે હાલમાં અને ખાલી જગ્યા જે છે 1050 છે બરાબર.
અને એસ્ટાડ આચાર્યની જગ્યાઓ જે છે 396 જેટલી ખાલી છે. તો અહીંયા 6 થી 8 માટે પણ ભરતી આવી શકે છે કે પેલામાં જોયું તમે કે આપણે જિલ્લામાં અને નગરમાં 6 થી 8માં જગ્યાઓ હાલમાં ખાલી છે નહીં, જે આપણે સરકારી પ્રાથમિક શાળાની વાત છે. તો એમાં ભરતી હમણાં કે ટેટ પરીક્ષા કે એવું આવ્યું નથી. તો આની સાથે સાથે બની શકે કે ટેટ 2ની પરીક્ષા પણ લેવાય અને ટેટ 2ની પરીક્ષા બાદ આજે છે 6 થી 8ની જગ્યાઓ ગ્રાન્ટેડની ભરવામાં આવે એવું પણ બની શકે છે. તો અને ડાયરેક્ટ જો કરે તો પછી 2023ની ભરતી ઉપર ટેટ 2ની જગ્યાઓ જે છે એ ભરવામાં આવી શકે છે, કારણ કે નિયમ હવે જે છે એ પ્રમાણે નવા નિયમો જે છે આ ભરતીને લાગુ પડવાના છે. જૂના કોઈ નિયમો છે એ પ્રમાણે ચાલશે નહીં. તો ઘણી એવી જગ્યાઓ છે 1050 જેવી 6 થી 8માં અને 1 થી 5માં પણ જગ્યા છે. તો સરકારી પ્રાથમિક શાળાઓ જે હોય છે એ સરકાર સંચાલિત હોય છે સંપૂર્ણપણે, અને જે આ અનુદાનિત પ્રાથમિક શાળાઓ જે છે એ જણાવી દઈએ કે અગાઉ પણ આપણે વિડીયોમાં તમને વાત કરેલી જ છે કે જે રીતે 9 થી 12માં જે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ ગ્રાન્ટેડ હાઈસ્કૂલો જે હોય છે કે જેનું સંચાલન જે હોય છે એ જે તે સ્થળ સ્થાનિક જે સંગઠન હોય છે, મંડળ હોય છે કે ટ્રસ્ટ હોય છે એના દ્વારા થતું હોય છે. શિક્ષકોના પગાર વગેરે સરકારમાંથી જ આવતું હોય છે, બરાબર. અને બીજી વહીવટી બાબતો બધી સરકારની ત્યાં લાગુ પડતી હોય છે. DEO જિલ્લા શિક્ષણાધિકારીની અંડરમાં આ બધી સ્કૂલો આવે છે. તો જે DEO કચેરી હોય છે જિલ્લા શિક્ષણાધિકારી એની અંડરમાં હાઈસ્કૂલ પણ આવે છે અને અનુદાનિત પ્રાથમિક શાળાઓ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ પણ એ DEOની અંડરમાં આવે છે. અને જે સરકારી પ્રાથમિક શાળાઓ જે હોય છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે DPEO કહી શકાય એમને અંદરમાં આવતી હોય છે અને આ DEOના અંડરમાં આવતી હોય છે. એટલો ફરક હોય છે. થોડું ઘણું નિયમોમાં ને એમાં થોડી ઘણી બાંધછોડ હોય છે. બાકી પગાર ધોરણને બધું સરખું હોય છે. બાકી અમુક ઇજાફા મળવા અને અમુક જે લાભ ને એ બધું હોય છે એ થોડું સરકારીમાં મળે એ પછી બાદમાં એમને મળતું હોય છે, પણ મળતું તો હોય જ છે જરૂરથી. એટલે સારી એવી સ્કૂલો હોય છે. પ્રાઇવેટ સ્કૂલો જે હોય છે એ પ્રકારની સ્કૂલો હોય છે. તમને નોકરી કરવાની, કામ કરવાની પણ આપણને મજા આવે. પણ જે સ્થાનિક મંડળ જે હોય છે એમનો જે છે હસ્તક્ષેપ જે રહેતો હોય છે અને એમનું પણ સંચાલન કે એમની નિરખમાં રહીને કામ કરવાનું થતું હોય છે. તો આશા રાખીએ કે હવે આ બધી ભરતીઓ જે 1 થી 5ની તો 11,000ની ભરતી ચાલુ છે. 6 થી 8ના મિત્રો જે છે ઘણા પરીક્ષાની અને ભરતીની રાહ જોઈ રહ્યા છે. એ આપણે 1050 જગ્યાઓ હાલમાં જે ખાલી બતાવે છે, નવાસરથી રોસ્ટર સેટઅપ કર્યા પછી પણ જગ્યાઓ તો આટલી આસપાસ તો રહેશે જ. તો સારી એવી ભરતી આવે અને ઘણા બધા મિત્રો જે બાકી રહી ગયેલા છે એ તમામ મિત્રો લાગી જાય એવી અપેક્ષા આપણે રાખીએ છીએ. તો આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય, અગાઉ પણ બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. હવે પછી પ્રયત્ન કરીશું કે રેગ્યુલર વિડીયો તમને અપડેટ આપવાનો પ્રયત્ન કરીશું. હજી સુધી ચેનલ પર સબસ્ક્રાઈબ તમે ના કરી હોય તો કરી લેજો નવા આવ્યા હોય તો, અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.